માતા કુળદેવીનો પહેલા ભરો પણ ધંધામાં હે પેલા માતાજી એટલે આજે તો આઠમો ગાળો છે એટલે માતાજીના કરવા જવું પડે આજે આઠમાં નવરાત્રી ગવાય એટલે હવે આપણે તો આજે આપણા ગોમમાં જ જવાનું. હા આપણે તો 3000 રૂપિયા ભાડું ખર્ચીને આવ્યા અને આપણે તો કોક જોડે પડ્યા. આ રસ્તો ચોકડી બોકડી જેવું બનાવ્યું છે જોજે, અને અસલ ઉઠી હેડાડીને આપણે તો લઈને આવ્યા. લે આમાં શું કરવાનું, આ ભાડું એ જીવ આપણું. હે એને કરી આગળ આગળ લે આ વલ્લો અસલ છે. જો ઓટલો બોટલો કેવો બનાવ્યા. આ ગામમાં સરપંચ સારો આવેલો લાગે છે ને, એમાં આ બધું જો કેવું બનાવ્યું અસલ. આ તો ઘણા વર્ષે આવ્યા કે સારું સારું લાગે મને તો. સારું કહેવાય હો, કોમે સારું કર્યું. બેસ હોય શાંતિથી જીએ છીએ પછી હા બા ખાઈને તડકાનો સોયલો બોયલો ખાઈને પછી જીએ. આમાં ઘેર જ જવું છે કે આપણે તો જોઈએ છીએ એનો માતાજીના દર્શન કરવાનો હોય એટલે ઘણા વર્ષે આવવું પડે. એટલે આપણે માતાજી 12 મહિને તહેવાર આવે છે તે આવવું તો પડે જ માતાજીના દર્શન કરવા. તો આજે આઠમ છે છોટુભાઈ. હા તે આજે બધા નિવેદ કરવા આવશે આપણા ગામમાં, બરાબર? તે તમારું કેવું થાય કયો? માર તો કોઈ નહીં કેવું થતું. બધી પબ્લિક બહારની આવશે આપણા ગામની. જે પબ્લિક બધી બહાર ધંધા પાણી કરવા જી હોય ને એ બધી આ નિવેદ કરવા આવશે. હું ગરીબ પેલો કલાકાર આવવાનો હતો તે એ તો કલાકાર છૂટી પડે છોટુભાઈ. ચમ તાને આવા ખરા મુહૂર્તમાં છૂટી પર આવેલો તાને છૂટી પડે યાર. મને તો જોરદાર રીચારી હતી. તે શું કર્યું? બીજાને બોલાવવાનો નહીં? તે બીજાને ફોન કરીએ આપણે. બીજાને ફોન કરે આવા અર્ધ વચ્ચાનો એવા લવાય હંગાત. એ તો સારું થયું કન્યા છૂટી પડ્યો ને પછી હોય કનાઈને છૂટી પડે તો શું કરો? અને પછી હોજા પ્રોગ્રામ એનું શું કરવાનું? તે ના આજે પણ ગમે તે કલાકારને બોલાવી દિયાડો. એવું હે? ઓવે હા જો ગમ અરે કોઈ ખગો બે ઓ મે ડોકે હું થયું છે પણ પેલા જો કે કોઈ ખગો બે હવે હગાનું તો દેખાતું નહીં. મને તો કમુભાઈ નહીં લાગતા હોય એવું જ લાગે. લેજો જીએ જીયાડો હેરો સમ શિખર હોય બે રહ્યા શું ખબર. કોઈ કોમથી બે રહ્યા હોય તો એ હા તમ ખબર ભાઈ આટલા બે રહ્યા. અલે ભાઈ આ તને દેખાતો તો આટલા વર્ષી હોય ગોમમાં છો દેખાતો તો હું એમાં તો હું કીધું કે કેમ બેહર્યા હોય સાચા બાચા હોય તો બેહર્યા. આ તો 12 મહિનાનો તહેવાર આવે છે નવરાત્રી ને એમાં એક આઠમનો દાડો આપણે ઘરની માતા કુળદેવી હોય એને પગે લાગવું પડે. અને માતાજીને આશરે તો આપણે જીવીએ છીએ ભગવાન માતાજી એના એટલે 12 મહિને તો પગે લાગવા આવવું પડે. આવવું તો પડે જ કે ગમે જેવો ધંધો પણ આઠમના દાડા તો નિવેદ કરવા બહુ જ પડે માનો. અરે ઈયાના લીધે તો ઉજરા છીએ ધંધા તો જીવતા રહું તો ઘણાય કરશું પણ 12 મહિનામાં એક વખત તો માતાજીના દર્શન કરવા પડે ભલે દુનિયાના શિરાઈ જ્યાં હોય તોય. કમાભાઈ હા બોલો. તમે તો ઘણા દાડા મગર આયા એટલે કમાભાઈ બોલો. તમે તો ઘણા દાડા મગર આયા. અલ્યા ઘણા વર્ષે આવ્યો તો શું પણ આવું કરા આ ધંધા માટે બહાર જવું પડે પણ આપણું ગામની થોભલી કદી ભૂલાય નહીં. માતાજીનો દર્શન તો કરવા અવાય. ધંધો કરો તમે? હાલ તો ધંધો શું કરીએ છીએ કે બહાર છીએ ને એટલે બધું ધંધો કરીએ છીએ મોટો થોડો. એવું છે? શું કરી લો કે ભાડે મોકલવા છીએ. એટલે એ શહેરોમાં તો સાપડો બનાવવાના શોખ થોભલીઓ લેવા જાય ને કણજીનો દાડો બાળો ચો લેવા જાય તો ભાડું હાલવું પડે. પછી ભાડા ઉપર રહો છો એમ તમે? ભાડા માટે રહેવું પડે. એવું છે એમ? ભલે તમે કમો કે ના કમો પણ ભાડું તો ભરવું પડે બધું. એટલે સિટી માં ચાલતી રહો માંડ્યા તમે? હા શું હું કે બહાર જાય શેરી થોડું અગવડ પડી હતી મોડી પણ આપણા ઘરની માતા વળી ભગવાન નો સાથ સહકાર મળ્યો તે વળી 5-25 કમાણ્યા અને એમાં વળી થોડું રાખ્યું ઓયડી જેવું. શહેરમાં તો કોઈ એકદમ તો મોટું ના રાખા પણ ઓયડી જેવું તો રાખ્યું છે. સાચી વાત. પણ આ 12 મહિનાનો તહેવાર આવે કે આપણા માતા હોભળ જ માનો નિવેદ કરવાનું પૂરો ના હોભળ. તમારે કેવું ચાલે છે બધું? અમારે તો ચાલે ગોબરમ આ ધંધા મજૂરી ને ઉજીએ ટંગ ટંગ. એવું છે? હા વીઘો ને એવું બધું આવ્યું. હા તા શું કર્યું કે સારું કહેવાય. તમે બેહીને શું કરવાનું? કોક તો કરવું પડે કે કોક કરવું પડે કે તને આખો દાડો ઘેર બેહીને તો રૂપિયા ના પડે. એવું જ છે. કમાભાઈ બોલો.
લે હેડો ઘેર આ છોટુભાઈ ના તે ચા પાણી કરાવશી તમોન. અલ્યા ભાઈ ચા પાણી થાય ને બધું થાય પણ અમે તો જણા હતા તે છે પેલી ચોકડી ઉતારી દીધા ને પૈસા ભરવા લે મને કે ઓમ જવું છે કઈ હેડતા આયા હોય થાચીનો સોયલા બેહ્યા છીએ તમે ઘણા દાડે આયા આવા અલે છોકરા પેલી થેલી લઈ લે હમણાં મહેમાનો ચોના ભેગા થાય એ પાછા આ છોકરો તમારો છે? અલે ભાઈ અમારે એક ભત્રીજો છે. એવું છે? ઓવા તો હંગાત થઈ ગયો તે લઈને આવ્યો છું. લેરો તા ઘેર આમ ઘેર રેરો લેજે તો ચા બા મે છૂટા આ એ બધું તમે રાખેલું? ઓહો મજૂરી કરી આવે ને મારો એક સાઈડમાં ઘર હોય તો મને આલ્યો વાપરો થોડી વાર. એવું છે? ઓહો હારું જબ્બર બનાવી દીધું હો. જીજે ચો બનાવ્યો? અસલ બનાવ્યો. આપણા ગામના પટેલ નું હો. હા ઓહો હારું ક્યાં હો અસલ બનાવી દીધું. છોટુભાઈ નું કામકાજ કેવું હજો? ઓહો જોજો કેવું મસ્ત સજાવ્યો. જબ્બર બનાવ્યો ને અસલ બનાવ્યો ને? હા. બગીચો તમને બતાવું? બગીચો બતાવું? પહેલા આપણે જે છે કરો. ભાઈ તમે ઘણા દાડા તે અસકા બેસકા બેહો દેજો તો ભત્રીજાને બેહારો અસલ હા બે લે જોંતી એ છોટુભા હા આ મને ને આ વારવા આલજો કે? હા લઈ જજો અમને કાપી. ઓહો મારા ઘેર વારવાની તકલીફ પર હા માતા કે નોરતો હોય તો ભાઈ ગવાતો તો હશે નોરતો. હા ગવાય ને ગવાય અને કમાભાઈને યાદ લેવાઈ જો પેલા આપણો કલાકારને તો ભૂલી જ ગયા. અને વાત તમારી સાચી છે. હું કરશું તેવી ના એ કલાકાર નું પેલા કરવું પડશે આપડે. તે રોજે રોજ કલાકાર બોલાવે રોજ કલાકાર આવે યાર આજ આબાર હતો તે શૂટિંગ પર શું કરવાનું કેજો માર વાત વાપરો કે હા કમાભાઈની નજરમાં હોય તો પૂછો કે તમારો કોઈ એવો મિત્ર ખરો કલાકારમાં? અમારે તમે કયો આવા આઠેમ આપવા થઈને અમારે અત્યારે તો બધા ઓર્ડરોમાં જતા રહ્યા હોય એ તો હાચી એટલે તોય મેળા પણ એક કરજો કે જાતે હું ગયો તમારે મને આવડે ગયો અને તમે ગરબા ગાજો કે ના કમાભાઈ કલાકાર કર્યું તો પણ એ તો ધારા હાથ છૂટી પડ્યો. અલ્યા ભાઈ હવે સીઝન આવી અગાઉ તમે બોનો ના લે પછી જતા જ રહે. કમાભાઈ બોલો અને તમને ગાતા આવડે? અલે અસલ ગાવું શું ગરબા તો તમે જોજો કે ગરબો ને તો રમઝટ બોલાવે તમે પછી એવું ના થાય કે મને આવડતું નહીં. એ તો બધા જોજો તમે એ પૈસા કલાકાર ના હાલવાય હું આમ તો કહું કે કલાકાર ના પૈસા લા હું આજનો દાડો તો ગઈ નાખ્યો પણ એ પૈસા તમારે મજરા આવશે. એ છોટુભાઈ હા હું કહું હા આપણો બીજો કલાકાર આવશે ને તો પૈસા ને પૈસા વધારે લઈ જા અને આ ઘરના હા અને ઓળખોણ છે આપડી એટલે તમે આપણે ઓળખાણ તો આપણા ગામના જ છે. હા તે એટલે તો કહું આપડી શરમ અડાઈ ગયો ને એટલે ટૂંકમાં પટી જાય તમે સમજતા નહીં. આ હેડજો આ એ પૈસા બચશે તો મંડળી પોર મજરા આવશે. સાચી વાત છે કમાભાઈ. અને બીજા તમે 5,000 આલજો તો પાછા લઈને જતો રહે. ના આ વાત હેડજો સાચી. ચાલુ કરી હેડજો બનાવો. આ એક વાત સાંભળો તો આપણે 4 જણા છીએ બરોબર હોવે. તો અત્યારે એક તમે ખારો ગરબો ગઈ લઈએ તો આપણે 4 જણા નાચી લઈએ પછી વાંધોની વાત હોય છે. આના ગઈ લઈએ ને આપણે તો એટલે અમને ખબર પડે કે આ તમે ટેલિંગ લેવે તો લઈ લઈએ. લેરો તાર. તમે ગઈ હમરાવો અમને. હા હેડજો. લેરો એ તો કમાભાઈ આજે નાચવાનું તેજ બેજ બધું જો. આટલા ઉભો રહીને તો અમારા કલાકાર ગાય. એવું હે? હા પણ આ મોડવી બોડવી અસલ બનાવી છે સ્ટેજ આરો બનાવે છે કલાકાર છે માં અહીં જતા રહે છે. હો જે હેડજો કલાકાર તો હોય જતા તમે ચાલુ કરજો હોજની વાત હોજા રહો પણ અત્યારે ગીત ગાઈ નાખો એક હેડો. એક ગરબો ગઈ નાખીને બતાવું તમને હેડજો અમે નાચી લઈએ કદી કદી ચો કહો તમે. ગઈ લઈએ હે ને? ગઈ લે હેડો તમે. હા તારા ઊભો થવું કહો કે બેહીને કહું? અરે બે અહીં ગોત હોય ને ઉભા થઈને ગોત હોય પણ ગો. એના હું બતાવી દઉં ગાવાનું પછી ગમે તો ગાવું રાતી. બગા ભાઈ બોલો આ તમે સંપલ છો કાઢ્યો છે? એ અસલ ઈ તો તે રાખે નહીં. નેચર કાઢો કી. એ તો તે બધી રાખે નહીં. હારું ગોયડો હવે. લો પેલો ના પેલા તો ગણપતિ ભગવાન ના બોલાવવા પડે. હા તમારા જેને બોલાવે બોલે જો પછી ગરબા ગાવા પડે. તમે ગીત ગાવાનું ચાલુ કરો હેડો અમે ગાવાનું ચાલુ કરીએ. ગણેશ દેવા કરું તારી સેવા માજો વચન પર લેવા આહા.
છોટુભા? ગણેશ દેવા હા ગણેશ દેવા ગડુલો ભરી લાવ મારા સાહેબા ગડુલો ભરી લાવે મારો સાહેબો હે વાહ કમાભાઈ, વાહ. હરી નંદ વાહ, 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 વાહ. હાલો મારી સૈયરો હા. ગણેશ વધાવા જઈએ વાહ, વાહ, જઈએ વાહ. રે જઈએ ગણેશ વધાવા જઈએ પછી બીજું કહો એ સોના કોદારી ખાડો ગોડો મારા સોના કોદારી ખાડો ગોડો મારા કર્યાના હા ચાલુ કરજે અજેરા આટલા આવો કે ભગ અરે આટલા ગોવાનો ગોતી. હોય તો આ રે તેજ જ છે જેરા ગો કુમકુમ ના પગલા પડ્યા મારી તારા એક ગણા કુમકુમ ના વાહ પગલા કમાભાઈ, વાહ. વાહ વાહ મારી તારા એક ગણા તાલોક ટોરે ભર્યા રે ઓહો. મારી તારા યાબ મના એંગારે ગર્યા કુમકુમ ના પગલા પડ્યા મારી તારા હેત ગળ્યા ચાલો કટોરે ભર્યા રે મારી તારા યાબ મના એ સારા પડ્યા પંકીરા પંકીરા રે ઉડી જજે પાવાગઢ રે પંકીરા રે ઉડી જજે પાવાગઢ રે મારી મહાકાળીને જય જય કે જય ગરબે રમે રે પંકીરા 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 ડોલીના ડોલને ધીમો વગડાઈને ધીમો વગડાઈને રદિયાની રાતને જોજે રંગ જાયના ડોલીરા 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 ડોલ ધીમો ધીમો વગાડના ધીમો વગાડના ધીમો વગાડના ગમગમતી ચાલ મને ઘૂઘડીનો ગમકાર તમે પૂર્ણા ચાલ રે ચાલ્યો ના તાર આખી આખી ઓઢણીમાં હો આખી આખી ઓઢણીમાં મૂકું મલકાય ના રદિયારી રાત મરી જોજે રંગ જાય ના વાહ વાહ કમાભાઈ વાહ હું ગીત આખી ગાયો નમો તમારી કેરવડી કમાભાઈ આવું ગીત તો અહીંયા ના ગવાય આવું ગીત તો ગવાતું હશે ગરબામાં ખેલૈયામાં હું આવા ના ગરબામાં આવું ગીત ગરબા જ ગો તમે નહીં ના તો ગરબા જ બધી ગો નહીં ખબર પડે કમાભાઈ તમતા તમતા ચાલુ રાખો ફટોફટ આવા નવા તોતા કરતા જઈ મકલા કરના એ જતા ઓ વાહ તમે ચાલુ કરજો ફટોફટ ના જાય હાલ તમે કેવું પાડતું ચાલો હા, પેલા આસો સુદના ગરબા રમવા જઈએ ચાલો પેલા બાબો બીજના ગરબા રમવા જઈએ રાત છે સખીઓનો વાહ, સાથ વાહ. છે ચોટિયા રંગમાં આવો ને રમવા આવો ને ગરબે ઘૂમવા આવો ને ઈ કમાભાઈ બધા નદી કિનારે નરિયેરી વાહ, વાહ, કમાભાઈ, આવું ગવાય. વાહ. નદી નારિયેર નવરંગી રે નારિયેરી રે મારી કરકમાને કાજ રે ભાઈ નારિયેરી રે કેવું લાગ્યું છે
એક નંબર ગાળા કમો ભાઈ, એક નંબર. ઓમ હા, પગ ના- એક કમાભાઈએ વટ કેજો રાખ્યો. પાછા હવિત્રા જો ગવાય છે પછી રાતે ગરબા ગાવા હોય ને તો હવિત્રા ગયો તમને ગમ્યું એક નંબર ગાડી, એક નંબર. અને- હું પગ ઉપરા કદી નાચવામ તો કમાભાઈ તમારા 500 રૂપિયા તમારે મારા તરફથી ભેટ આલીશ. આ તો મૂઢા ગાઉં છું નકર નોટમાં લખેલું હોય તો બધા ફટ ગરબા ગાઉં પણ એક છે કેવું કે રાતે જો વહાડા તૂટી પડે ને તો ગરબા ગાવા મુનેરો કારણ કે આપણા ભડકા પી જાય છે એવું હે? ઓહો. રાતો લાગે વેના કાઢ્યું તો સારું છે. કાઢે તો સારું હો. પછી કમાભાઈ બોલો. તો તમારા ઉપર એક છત્રી લઈ જવું, તમારા ઉપર વીજળી પડશે તો દાંતેલું લઈ જવું, અને તમારું કશું નહીં થવા દેવું કમાભાઈ. રાતે અત્યારે ગરબા ગાવા બૂર પછી રાતે. અરે હવે કોઈ કલાકારે આવે એવો નહીં, ચમ કે ટાઈમ પૂરો થઈ ગયો છે. દાંતેલું લાવો તો બના હાથાવાળું લાવજો પાછા અરે જો વાહ, અત્યારે- મને તો બહારું લાગ્યું. આ અત્યારે વાગે છે કેટલા જુઓ, 4 વાગે છે. હા તે 4 વાગ્યા છે તો પણ 4 વાગે તો માતાજીનો બધું પેલી એક અજા શાંતિથી ગરબા ગાવું હવે આપણા જોડે ટાઈમ કેટલો છે, વધારે ટાઈમ નહીં. હવે હજુ ગરબા ગાવાના છે, અચાનક થી ચિયો કલાકાર આવે એ તો પછી કીધું ને કે ગઈ લેવું ગરબા હા, આ તો તમે ગાવા પર જીવો હજી ગરબા. અને ઓવે. તમારે મેણિયા બેણિયા તૈયાર રાખી બોધી રાખવો પડશે મારા ઉપર તેના ગરબા ગાવા હા હા એ તો બોધી રાખશું. તમારે ઓલે એક પેટક છત્રી લઈને માણસ ઉભો રાખશે, તમારા ઉપર એક ફોડું નહીં પડવા દેવું. શું કેવું ભાઈ? વાંધો નહીં. ગઈ આ તો- નાખશું ગરબા હા, આ તો ગરબા હવાના હવા ગાજો પાછા રાતી. આ તો માતાજી નું હ, તમે ચમ આવું કરો આ હો? મને ખબર છે કે માતાજીનું સાથે ગરબા કાલા વાલા તો કરવા જ પડે ઓહો, ચલો ગઈ નાખ્યું ગઈ નાખશો ને. હાવ હાવ સુટાભાઈ હા, આ તમે કલાકાર લાવતા હતા તે કેવો ગીત ગાતા હતા અમે તો જબરજસ્ત વગાડતા હતા. એવો ગાતા હતા ઓહો, અમુક ગાતા હતા એવું ના ગાવે તમારે એવો ગમે પણ અમાર તો અલગ હતો યાર. એવું હતું ઓહો. આ ગઈ બતાવજો તમે કેવો ગાતા હતા ગઈ બતાવો હવે મને હારું યાદ તો નહીં કમો ભાઈ. હો હા ભાઈ, હા બોલો યાદ તો નહીં પણ અમારા ફોનમાં રેકોર્ડિંગ કરેલું હોય એ જે પછી બતાવી દો તમને ચેતા નચાય. હા તે રેકોર્ડિંગ બેકોર્ડિંગ સંભળાઈને નાચવાનું કરો તમે અમે જોઈએ હા અને સર, અમે વળી લાભમાં વચ્ચે લઈએ પછી સારું ગમે તો હા સર, ચાલુ કરો એ હા. ફોન લાય, બતાવું લાય. હારું લે. મારો પ્રોગ્રામ નો થાય લાય. હો ચાલુ કરો ભાઈ. હા અમે ગઈએ મારું ગીત વાગે ને એટલે તમે આમ ખુશ થઈ જાઓ, ખુશ તમારું થઈ દિલ જાઓ. ખુશ થઈ જાય. હા વગાડો અમે જોઈએ છીએ વાહ વાહ ભાઈ વાહ હા ભાઈ, હા. હા એ તો ખેલ કરતા હતા વાગા કમાભાઈ, હા ભાઈ, હા. બહુ વાગે ખાલી.
વાહ કમાભાઈ વાહ. હું ચોટીઓ ગાય છે ભાઈ. હા આપણે હું બપોરે કઈ ગા લાયા કલાકાર અને હું ના તો કીધું તમારે કે આપણાથી ગવા તો ગાવું એટલે તમે હજે કલાકાર નવો બીજો લાવી દેજો. કેમ? આપણે નહીં ગવાય એવું. આજે આમાં ચાલુ થવાના ગરબા તે ફોન ફોન કરીને બોલાવી લ્યો ગરબા ગાવા. હા હું બોલાયો હા. હા પછી હાથ હોનાનો છોડી તમે બીજા હાર ગયા હતા. કાશી આવશે એવા અમને સમાચાર મળ્યા હતા. વળી હાથ હોનાનો છોડી તમે બીજા હાર ગયા હતા. કાશી આવશે એવા અમને સમાચાર મળ્યા હતા. જે થયું એ થયું જિંદગીમાં તમે કર્યું છે અંધારું. હો સપનું હતું મારું તારી જોડે જીવવાનું.
વામોજ હે ગોરી મારી મન બકુડ કે નારી કેમ છોડ્યો તે સથવારો આવશે પછી તારે જોજ પસ્તાવાનો વારો એ મંડા બકુડ કે નારી કેમ છોડ્યો તે સથવારો આવશે પછી તારે જોજ પસ્તાવાનો વારો એ થયું રહ્યું ના રે જોવાનું મારી હસતી જિંદગીમાં તમે કર્યું છે અંધારું હો સપનું હતું મારું તારી જોડે જીવવાનું ઘોડી કિસ્મત લખ્યું હસી જુદા પડવાનું હા કરવાની મોજ હા જય હો જય હો જ્યારે તારી યાદ આવે છે દિલ લોહીના સુરડે છે જ્યારે તારી યાદ આવે છે દિલ લોહીના સુરડે છે ઝુલમી જમાનો સુજાણે હો ઝુલમી જમાનો સુજાણે પ્રેમનો સુમળે છે ઘોડી તારી યાદ આવે છે દિલ લોહીના સુરડે છે હા બાપુ જ્યારે તારી યાદ આવે છે દિલ લોહીના સુરડે છે જય હો હા બાપુ હા ટોપી આ ઘાયલ તારા વિના મારો એ જ હાલ છે હો તું મારી જોડે વાત ના કરે તું મને તો એક વાત કહું તારા વિના મારું જીવી ના શકું તારી જુદાઈના ગમમાં હો તારી જુદાઈના ગમમાં મન મોત વાલું લાગે છે ગોડી તારી યાદ આવે છે દિલ લોહીના સુરડે છે જ્યારે તું સામે આવે છે જોઈ કાળજું મારું બળે છે આ મારું ખોડિયાર હા આ ઘાયલો હા